મિત્રો આજે મગ બનાવીએ છે। આખા મગ બાફી દીધા, વઘારા કરે છે ઓલી હોટલી મેં મગ જ નહીં રાખું। હા, અને રોટલા ને રોટલી કશું નહીં, આજે ઢેબરા બનાવવા કરીએ છીએ। ગયરો ઢેબરા, ઘઉંના લોટનો ગયરો ઢેબરા બનાવવા કરીએ છીએ। અને મગ અને ભાત પડી રહ્યું છે બપોરનું સવારનું ભાત। ઢેબરો અમે કારનો ખાવાથી છે, પણ અડદીનો ઢેબરા બનાવવા કહીએ છીએ, પણ અમને નહીં બનાવવા। અમને એ બધું કોમ નવરાઈ જઈએ પછી અડદીનો ઢેબરા બનાવવા કરીએ છીએ। ઉજવણી થતી ઉજવવા હજી બહુ વાર ઉજવણી 2 મહિના, પણ આપણે બનાવીએ। આ તમારી ટ્યુશનનું સ્કૂલ ચાલુ થાય એની પહેલાં બનાવશું। અને તાર જીવનો તો પડે છે। ભજીયા હો બનાવવા કીધેલી આવે ને, પણ નહીં બનાવતો। હા, ભજીયા નહીં બનાવતો, ઢેબરા બનાવી દઈએ અને મગની દાળ મગ ને ભાત અડીવું છે એટલે ખાઈ લઈશું। અને સવારે શનિવાર છે એટલે મારે મંદિરે દોડી ઉઠવાનું છે 4 વાગે। અને અમને ધીરુને ટ્યુશન મેં રજા જરીક અમારે શાંતિ છે, કોમ થાય છે સવારમાં જરીક ખેતરોનું, ને તરીકે ટ્યુશન જવાનું હોય તો અમારે દૂધ જ પડે છે। દુલાલ હો ટ્યુશન મેં દેવાનો છે, ભેગા જશે કે 2 ભાઈઓ એમ કરીએ છીએ। તો ચાલો મિત્રો, આ બાકરા વગર નહીં, બાકરા કે સોરી મગ, પછી ઢેબરો બનાવવાનું કરીએ। ઢેબરો એટલે માલપુડા જ કહેવાય। માલપુડા જ કહેવાય કે માલપુડા હે બહુ પેલા માલપુડા પાતરા આવે, રોટલી જેવા આવે, ઢેબરું એટલે એક જાડું। હાલો બોલ જ નહીં થવું, પણ જેવા તેવા થઈ જાય તેલ દે। મિત્રો મગ વઘારી દીધા, હવે મકાઈના રોટલા હો 2 બનાવી દઈએ અને ઢેબરા પછી બનાવીએ। એમ કરીને રોટલા બનાવે છે એની પહેલાં 2 રોટલા બનાવી દઈએ, કારણ કે ઢેબરો એકલો હશે તો પછી દરાવું નહીં આવે કંઈ, એટલે થોડોક જ બનાવવા કરીએ છીએ। ગયરું ખાવાથી હશે એટલે શીરો બનાવવાનો તો પછી સોજી નહીં કે સોજી હોતા બનાવી દીધો, સોજીનો શીરો બનાવી દીધો, પણ હવે આ નહીં બનાવો। ઢેબરો બનાવશું ગયરો અને રોટલા। ઢેબરો બનાવીએ છીએ, આ ખોંડવાળો ગયરો। આ જો આ ખીરું તૈયાર કરી દીધું। હા, માલપુડા જ કહેવાય ને, ગયરો મસ્ત લાગશે જો। હા, રોટલા બનાવી દીધા, 2 રોટલા બનાવ્યા અને મગ વઘારી દીધા છે, અને આ ઢેબરા બનાવી દઈએ। કાલે પહેલો ગોળ કાઢી લઈએ, પછી બીજો ગોળ નાખે છે જો। ઘઉંના લોટનો કે ચોખ્ખો ના હો બને, હો તીખો બનાવવાનો કઈ। ઘઉંના લોટનો ગયરો તો ચાલો મિત્રો જમવા ચાલો। આ મગ બનાવ્યા, આમ ઢેબરો બનાવ્યો અને રોટલો બનાવ્યો છે। ચાલો જમવું હોય મસ્ત ગયરો ઢેબરો લાગે છે। અમે ચાખી જોઈએ કે ઢેબરો મસ્ત લાગ્યો, જોરદાર બનાવ્યો છે। ગયરો ઢેબરો બનાવવાની આજે ઈચ્છા થઈ છે। ચોખ્ખો ન હોય તો તીખો બનાવવાનો, એમ ઘઉં ન હોય તો ગયરો બનાવવાનો, આજે ખબર પડી। તો ચાલો મિત્રો, હવે અમે ખાઈને ભૂઈ જઈએ। સવારે વહેલું ઉઠવાનું છે, સવારે મંદિરે જવાનું છે, સવારે શનિવાર છે એટલે 4 વાગે ઉઠશું। 4 વાગ્યાની અમને દેવા કરીએ છીએ, અને પછી મેં 8 વાગે આવી જઈશ। 8 વાગે એટલે હુરી આવે, નાસ્તો બનાવી નાખે, નાસ્તો કરીને તલિયા કપાળા છે। અને આ એક તો વહરાત ચડ ઉતર થયા કરે છે, એટલે પછી બપોરે તાટપત્રી લેવા જવા કરું છું પછી, એટલે કદાચ વળી કંઈક પડવા બાદ તલિયો ઊભો કરેલો છે તેને ટોકી દેવાય। એમાં તાટપત્રી છે અમારી જોડે, પણ જાડી તાટપત્રી છે, એટલે તે બધા નહીં આવે, પાતળું જોઈએ છે। 1-2 વખત વપરાય બહુ થઈ ગયું, એકદમ હલકું એવું આવવા કરું છું। કાલે આવે સવારમાં બપોરે જ આવશે। તો ચાલો મિત્રો, હવે અમે ખાઈને ભૂઈ જઈએ
સવારે ચાવા મૂકીને તમને વહેલા ઉઠીને ચાવા મૂકીને ગુડ મોર્નિંગ કરશું. તો ચાલો મિત્રો, હા ખાવું હોય તો ચાલો. The next day. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. જય બજરંગબલી મિત્રો. ચા બનાવીએ છે. ચા પીને પછી મંદિરે જવા કરું છું. વહેલો શનિવાર છે આજે હતા. જ્યાં શનિવારે નહીં જવાયું, પણ જેલો પણ મોડો જેલો અમે સવારમાં આરતી નહીં જવાયું. એટલે આજે 4 વાગે ઉઠી ગયો. અમે ઘર જવું છે. મને એક શનિવાર આગલા શનિવાર ચૂકેલો એ, અને એક વખત વરસાદ બરાબર પડેલો તાર ને તમે કોઈ શનિવાર ચૂક્યું નહીં. તો ચાલો મિત્રો, ચા પીવા જાઓ. ચા પી લઈએ અમે. હજુ તો 4:45 જ થાય છે. છોરા હજુ કુએ જ છે. સુરતથી હજુ કુએ છે. એ હોવા દે. અમને રજાઓ છે એટલે વધુ નહીં. મેં 7:30 વાગે જેવું ના આવું. 7:30 વાગે જેવું. પછી ત્યાં કપાળા છે એટલે ત્યાંનો જાઉં. પછી તેવી રીતે ચા આવીને જે નાસ્તો બનાવવાનું બનાવી નાખશે. એક કામ કરે તો ખાલી ખીચડી બનાવી મેં શાકભાજી દેખાવું છું. તો ચાલો મિત્રો, અને ચા પીવું હોય તો ચાલો. વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો. ચાલો મિત્રો, નાસ્તો બનાવી દઈએ. હવે નાસ્તો એટલે ખાવાનું જ બનાવી દઈએ. આ બટાકાનું શાક બનાવવા કરીએ, અને ટોમેટોનું શાક બનાવીએ. ભાત બનાવી દીધું છે. તલ કાપવા જવા કરીએ ખેતર પર. હાલ નાસ્તો કરીને નહીં, આપણે ખેતર એ બાજુમાં જ છે, નજીક જ છે. અને નાસ્તો કરીને જ જઈએ. એટલે પછી એ અમે પછી અમારે શું જ વાંધવાનું છે. પછી તો વાંધો નહીં. પણ સવારમાં ખાવાની ટીવ પડી જઈને એટલે ખાવા જોઈએ. સવારમાં ચા પીધી એટલે નાસ્તો કરવા જોઈએ. આવો બળી જાય એટલે પછી કરીએ છીએ. બટાકાનું શાક ને મસ્ત સુગંધ આવે છે. બીજું શાકભાજી કશું નહીં. રહાવાળું શાકભાજી શું કરે? કશું નહીં. બટાકા આલા ભીંડા ને ગોવારિયા ને ચોરીઓ એટલું શાકભાજી મળે. બજારમાં હોય જ મળે. હવે વાસુ તો પોની કરી નાખ્યું છે. એક તો અમારે નર નહીં આવતા એટલે ઓલેથી પાઇપ છોડ નાખીને ભરી લઈએ. પછી આ ટોટી નાખી મેરી પાણી જ નહીં આવતું ને અમારે કશું. પણ હાલે પાઇપ કાઢી નાખીએ, કોઠી ભરી લઈએ પીપળું, અને ટગારો તપેલો બધું ભરી લઈએ. અહીંથી સોર નાખીએ છે. અહીંથી સોર નાખીને ભરી લઈએ. તલી પેલી બાજુની કાપીએ, આ બાજુની હજુ કાચી પડે છે. એટલે વિચાર કરીએ છીએ કાપીએ કે નહીં કાપીએ એમ વિચાર કરીએ છીએ. આ બાજુની તલી આ બાજુની છે ને હજુ કાચી પડે. હજુ લીલો ઘોટો કહેવાય. પીરું પડી જવા જોઈએ છોડ. એટલે જે પેલી બાજુની હતી એ પીરી પડી ગયેલી. એ આગળની તલી હતી, આ પાછળથી છોટેલી. 3 હપ્તે વાવેલી. એટલે એમ કરીએ છીએ. ને એકવાર નાસ્તો કરીએ પછી ખેતર ભરી જઈએ. ને પછી બાજુ શેડા સાફ કરવાના છે. બધું કાપીને દોરા ઝેણો બધું કાપીને એક બાજુ લાવીને હરગાવાનું છે. એવું કરશું કોમ.